ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમારું જો અત્યારમાં બહુડી જો ભટકાણી જે જોઈને હાલતા હોત પણ લાંબા ભગવાન ઘેડે એટલે તો આવું થાય. પછી આવીને બહુણીઓ ટીંગાડે મમ્મી. તો ગામડામાં આવી રીતે બહુણી ટીંગાડી હોય ને તો મીંદડા છે ને રવા ન દે દૂધ ને જો અમારા હાહુમાં છે ને આવી રીતે ટીંગાડી દે બધું. ગામડે એમ જ હોય બધાને, તો જ વસ્તુ સારી રહે. આપણે જો ગામડામાં બહુ મજા આવે, મને તો ગમે ગામડે, પણ અહીંયા કામ નહીં ધંધો નહીં એટલે આપણે બહાર રહેવું પડે. મને તો બહુ ગમે, સવારમાં તો મને બહુ જ ગમે અહીંયા. હવા જસ મસ્ત મજાનું હોય અહીંયા, ચકલા બોલતા હોય સવારમાં. અને આપણે જો તૈયાર થઈ ગયા છીએ, હનુમાન દાદાના દર્શન કરાવી. શિપ્રાગીરી બાપુનો આશ્રમ છે. શિપ્રાગીરી બાપુનો આશ્રમ આ ગામ બરેલીમાં છે. જાય છે મેપ ચાલુ રાખીને, આપણે જોયું તો નથી. અને મસ્તીનો નજારો જો, લીંબુડી છે ને, ડુંગરા વિસ્તાર છે. મસ્ત મજાનું તળાવ છે. આપણે આવી ગયા છીએ ભાગ્યા હનુમાન, પહોંચી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા. હનુમાન દાદાના દર્શન કરવા છે શનિવાર. હા, શનિવાર છે. જય હનુમાન દાદા. તો બધી જગ્યા છે સરસ, ડુંગરા વિસ્તારમાં એવું તો. હાલો તો આપણે ગાડી કરી દેવી પાર્ક. હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વાક્યા હનુમાન દાદાના મંદિરે. અને અહીંયા એક મંદિરનું તો કામ ચાલુ છે. જો નવું મંદિર બનતું છે ને આ છે જૂનું મંદિર. જો તો હવે તમને દર્શન કરાવવું ને, સરસ જગ્યા છે. જો તો હાલો દર્શન કરી અંદર. જો હનુમાન દાદા, સીતામ વાક્યા હનુમાનજી. બગીચામાં કોઈ ફૂલ તોડવા નહીં, સુવિધા તો અહીંયા હારી છે હનુમાન દાદાના મંદિર. દર્શન બંધ છે? ના ના, ખુલ્લા જ છે. ડ્રોન શૂટિંગની મનાઈ છે. જય હનુમાન દાદા. કબૂતરા ન આવે એટલે જાળી મારી છે આખા મંદિરમાં. વાહ, સરસ. રામકિશોર દાસ બાપા છે. રામકિશોર દાસ બાપા. સિથરીમાં જો ધીમું ધીમું વાગે છે ભજન. આ કયા બાપુ છે? આપણે દર્શન કરવા ગયા હતા હનુમાન દાદાના. આ શનિવાર છે, મને તો ખબર નહોતી. જો આ રીતના કંઈક આશ્રમ છે, વાક્યા હનુમાનજી મહારાજ. હરિયાળી વાતાવરણ.
ગાર્ડન જો તમે શું છે ને. હા તો ભલે ને ઢોરા ઉપર છે તો જવાય ને. આપણે આવા શું કામ છે. જો આ બેહવાની જગ્યા છે. ચરણ પાદુકા છે ભાઈ, હનુમાન દાદાની છે કે પછી કાંઈ ખબર નહીં. જાય છે ઉપર. જો ટોપી મને ન પહેરવા દીધી, પોતે પહેરી લીધી. પેલા કે તડકો લાગશે નહીં તેમ પહેરો, હવે એણે પહેરી લીધી. હાલો આપણે અહીંથી દાદા ચડી જઈએ. અને આ રીતના કંઈક આશ્રમ આવે છે અહીંથી. જો આ છે સબૂતરો, જંગલ વિસ્તારમાં છે. રામકિશોરદાસ બાપાની શરણ પાદુકા છે, હનુમાન દાદાની નથી. જો આ જગ્યાના મહાંત હોય ને એની શરણ પાદુકા છે. રામસેવક દાસ બાપુ, શ્રી કાઠિયા બાપુ, કાળીદાસ, જો આ છે ડુંગરા વિસ્તાર અને આ આશ્રમની જગ્યા છે. ડુંગરામાં જ આવેલું છે આ આશ્રમ. આશ્રમ સરસ છે. વરસાદ એક બે પડી ગયા હોય ને અત્યારે હરિયાળી હરિયાળી થઈ જાય. જો મંદિર કંઈક આ રીતના દેખાય છે આ ઉપરથી. જો હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ વાક્યા હનુમાન દાદાના મંદિરે. દર્શન કર્યા. મંદિર બને છે અને હનુમાન દાદાની મૂર્તિ ઉપર બનાવે છે. હનુમાન દાદાનું મંદિર બનાવે છે નવું. અને આપણે જે અહીંયા જગ્યામાં જે થઈ ગયા હોય એના પર મેં તમને ફોટા બતાવ્યા, દર્શન કરાવ્યા. અને જે અહીંયા સંત હશે એને જે શરણ પાદુકા છે આપણે ત્યાં બેઠા છીએ ઢોરા ઉપર. અને પેલું છે હનુમાન દાદાનું મંદિર. બહુ સરસ જગ્યા છે, બહુ શાંત વાતાવરણ છે. અને આશ્રમ મસ્ત છે. આશ્રમ મસ્ત છે. અને આ ઇલાકો છે ને એ પહાડી ઇલાકો છે, મતલબ આ ડુંગરાવાળો એની વશમાં બનાવેલું છે. બહુ સરસ જગ્યા છે. મજા આવી અહીંયા આવીને, આનંદ આવ્યો. અને આ શનિવાર છે તો ખબર નહોતી. તો મીઠીએ કીધું કે શનિવાર છે તો દર્શન થઈ ગયા. હનુમાન દાદાના હુકમ થયો હશે તો આપણે આવ્યા. તમે પણ આટલા આજુબાજુના એરિયામાં રહેતા હોય, ન જોયું હોય તો વાક્યા હનુમાનજી મહારાજના દર્શન કરી દેજો. જય હનુમાન દાદા. ગૌશાળા જો આ છે રોહડું. હાલો મિત્રો, આપણે તો નીકળી ગયા વાક્યા હનુમાનના દર્શન કરીને. અને રસ્તામાં હતું ખોડિયારમાંનું મંદિર. તો આપણે જવું હતું ને ઢોરા ઉપર હતું એટલે વધારે આનંદ આવે. તો હું તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. બીજો ભાગ જોવાનું ભૂલતા